નમસ્તે. જીવનમાં સફળતા અને નિષ્ફળતાને નક્કી કરતી એક નાનકડી પ્રેરણાદાયક વાર્તા કે જેનું નામ છે બે દેડકા અને એક દૂધનું પાત્ર. વાત કંઈક આ રીતે છે. બે દેડકા રમતા રમતા ઘરની અંદર રાખેલા દૂધના વાસણની અંદર પડી ગયા. દૂધનું વાસણ ઊંડું હતું, આથી પ્રયત્ન કરવા છતાં તેઓ બહાર નીકળી શકતા નહોતા. પરંતુ બંને સતત પ્રયત્ન કરી રહ્યા હતા અને સતત તરી રહ્યા હતા. ત્યારે પ્રથમ દેડકો થાકી ગયો અને તેણે કહ્યું કે આપણે અહીંયાથી નહીં બચી શકીએ, આ પ્રયત્ન વ્યર્થ છે. આમ કહી તેણે પ્રયત્ન કરવાનું છોડી દીધું અને થોડાક જ સમયની અંદર તે દૂધના પાત્રની અંદર ડૂબી ગયો. પરંતુ બીજા દેડકાએ વિચાર્યું કે જ્યાં સુધી મારા શ્વાસ ચાલે છે ત્યાં સુધી હું પ્રયત્ન કરતો રહીશ, અને તે સતત દૂધના પાત્રની અંદર તરવા લાગ્યો. થોડાક જ સમયની અંદર દૂધ માખણમાં પરિવર્તિત થઈ ગયું અને માખણના ઠોસ સ્તર ઉપર રહીને દેડકો કૂદીને દૂધના પાત્રની બહાર નીકળી ગયો. મોરલ ઓફ ધ સ્ટોરી: જ્યાં સુધી આપણે હાર નથી માનતા ત્યાં સુધી નિષ્ફળતા નથી મળતી. સતત પ્રયત્નમાં જ સફળતાની ચાવી છે. નમસ્તે.